દર વર્ષે આપણે અગ્નિ પટકાવીએ છીએ, એને આપણે હોલિકા દહન કહીએ છીએ, પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અને ઘરે ચાલ્યા જઈએ છીએ. પણ શું તમને ક્યારે એ પ્રશ્ન થયો છે કે આપણે ખરેખર હોલિકા દહન શા માટે કરીએ છીએ? શું આ એક ફક્ત કથા છે? શું આ ફક્ત એક પરંપરા છે કે પછી એમાં કોઈ ઊંડો સત્ય છુપાયેલો છે? આ વિડીયો કોઈ ધર્મ વિરુદ્ધ નથી, આ વિડીયો કોઈ પરંપરા વિરુદ્ધ નથી, આ વિડીયો છે અર્થ વિશે. કારણ કે જો હોલિકા દહન ફક્ત એક રાક્ષસી સ્ત્રી બનવા માટે જ હોત તો આજે પણ એની શા માટે જરૂર પડે? આજે આપણે જાણીશું કે હોલિકા દહન પાછળનું સાચું સત્ય શું છે કે જે મોટા ભાગના લોકો જાણતા નથી, એનાથી અજાણ છે. આજે જાણીશું આપણે આ જ વિડીયોમાં, તો છેલ્લે સુધી રહેજો. આપણે બધાને ખ્યાલ હશે કે એક જાણીતી કથા છે કે એક વખતે એક અહંકારી રાજા હતો, તેનું નામ હતું હિરણ્યકશ્યપ. તે ઈચ્છતો હતો કે આખી દુનિયા તેમની પૂજા કરે, એમનું માને, પણ તેમનો પોતાનો દીકરો જ પ્રહલાદ કે જે ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતો હતો, આ વાત પિતાને સહન ના હતી. હિરણ્યકશ્યપે પોતાના દીકરાને મારવાના અનેક પ્રયાસો કર્યા, અનેક પ્રયત્નો કર્યા, જેમ કે ઝેર પાડીને મારવાની કોશિશ કરી, પર્વતો પરથી નીચે ફેંકીને મારવાની કોશિશ કરી, અનેક હથિયારોથી મારવાની કોશિશ કરી, પણ તે કોઈ દિવસ મળ્યો નહીં. તેને મારી જ ન શક્યા, અને તે એમના ભગવાન વિષ્ણુનો એની પર હાથ હતો, એટલે પ્રહલાદ બચતો જ રહ્યો. પછી છેલ્લે તેને પોતાની બહેન કે જેનું નામ છે હોલિકા, એની મદદ લીધી. અને હોલિકાને વરદાન હતું કે આગ એને બરાવી શકે નહીં. ભલે એને વિચાર ના કરી કે પ્રહલાદને લઈને આગમાં બેસી જશે, અગ્નિમાં બેસી જશે, એટલે હોલિકાને તો વરદાન છે કે તે તો આગમાં જલશે નહીં, પ્રહલાદ બળીને રાખ થઈ જશે. પરિણામ જે છે, જે રિઝલ્ટ છે, એવું આવ્યું કે પ્રહલાદ બચી ગયો અને હોલિકા ભસ્મ થઈ ગઈ. પણ સત્ય કંઈક અલગ છે, જે આપણે આજના વિડીયોમાં જાણીશું. કથા અનુસાર મેં તમને કીધું એમ કે જો હોલિકા આગથી બચવાનું વરદાન હતું તો તે બળી કેવી રીતે ગઈ? બરોબર, અચાનક હવા કેમ વધી ગઈ? શું વરદાન ખોટું હતું કે પછી કંઈક બીજું બન્યું? અહીંથી વિચાર કરવાની શરૂઆત થાય છે. હોલિકા દહન આગ વિશે નથી, પરંતુ હોલિકા દહન નિયત, ઈરાદા વિશે છે. હોલિકાએ પોતાની શક્તિનો ઉપયોગ એક નિર્દોષ બાળકને મારવા માટે કર્યો. એની અંદર શું હતું? એની અંદર અહંકાર હતો, એની અંદર દેશના હતી, એની અંદર સત્તાનો દુરુપયોગ હતો. એટલે દુષ્ટ ઈરાદાથી વપરાયેલી શક્તિ પોતાને જ નાશ પામે છે. આ ઉદાહરણ અહીંયા ફિટ બેસે છે. એટલે કહી શકાય કે હોલિકા આગથી હારી નહીં, એ અહંકારથી હારી. જે એમને વરદાન મળ્યું હતું તેમને એનો દુરુપયોગ કર્યો અને એની ઉપર અહંકાર આવી ગયો, એટલે અહંકારથી હારી છે. તો સત્ય હજી ડીપ છે કે જ્યાંથી જોઈએ આપણે કે પ્રહલાદે શું કર્યું? એ લડ્યો, એ ભોગ્યો, એ વિરુદ્ધ કર્યું એનાથી નહીં. એને શું કર્યું? એ શાંત રહ્યો, એ ભયમાં ગયો નહીં, એને વિશ્વાસમાં રહ્યો. અને આ જ વસ્તુ આજના સમયમાં આ વાત અસ્વસ્થ કરે છે, કારણ કે આપણે હીરો એટલે લડનાર માનીએ છીએ. પણ પ્રહલાદે શીખવ્યું કે સત્યને હથિયારની જરૂર નથી, શ્રદ્ધાને સિંચોની જરૂર નથી, શાંત હિંમત અધર્મને હરાવે છે. આજે આપણે લાકડું બાળીએ છીએ, પણ સાચું હોલિકા દહન બહાર નથી, સાચું હોલિકા દહન આપણી અંદર છે. હોલિકા શું પ્રતીક કરે છે તમને ખબર છે? હોલિકા પ્રતીક કરે છે અહંકાર, ઘમંડ, સત્તાનો દુરુપયોગ, હું જ સાચો છે એ માનસિકતા. એટલે ઉદાહરણથી સમજીએ તો હિરણ્યકશ્યપ એટલે દબાણ, બળજબરી, બીજાને નિયંત્રણ કરવાની ઈચ્છા કે જે એનામાં હતી, એ વસ્તુ ખોટી છે. એ વસ્તુનો આપણે નાશ કરવો જોઈએ. અને પ્રહલાદ શીખવાડે છે કે નૈતિક હિંમત, સત્ય, પ્રેમ, વિશ્વાસ અને શાંતિમાં શક્તિ. એટલે જ કહું છું કે હોલિકા દહન જે છે એ લાકડા બાળવા માટે નથી, પણ હોલિકા દહન વૃત્તિ બાળવા માટે છે, તમારા વિચારો બદલવા માટે છે. ખરાબ વિચારોને ત્યાગ કરીને સારા વિચારોને અપનાવવાની વાત થાય છે. હવે સૌથી વિવાદાસ્પદ સત્ય શું છે ખબર છે? પણ આજકાલના સમયમાં સત્યને સાંભળવું કોઈને ગમતું નથી. હોલિકા દહન આપને અધિકાર આપતું નથી કે કોઈને બળજબરી રંગ લગાવીએ, અસહમતિથી અગવણીએ અને ખોટા વર્તનને પરંપરા કહીએ. જો પ્રહલાદ આજે જીવતો હોય તો એ સૂત્રોચ્ચાર ન કરત, એ ફક્ત એક પ્રશ્ન પૂછત: તમે અહંકાર બરાવો છો કે ઉજવો છો? આ જ એક પ્રશ્ન છે આજના ધૂળેટી માટે, હોલી માટે, તમે અહંકાર બરાવો છો કે ઉજવો છો?
હોલી એક પરીક્ષા છે. શું આપણે આનંદ કરી શકીએ બીજાને દુઃખ આપ્યા વગર? તો ઘણાને પ્રશ્ન થશે કે આજે પણ હોલિકા દહન શા માટે જરૂરી છે? આજની દુનિયામાં શક્તિનો દુરુપયોગ થાય છે, સત્ય દબાય છે, અવાજ ચૂપ કરાય છે. એટલે જ હોલિકા દહન યાદ કરાવે છે કે નૈતિકતા વગરની શક્તિ પોતે જ નાશ પામે છે. સત્ય આગમાં પણ બચી જાય છે અને શાંતિ હંમેશા ઘૃણા કરતા શક્તિશાળી છે. આ કથા નથી, આ માનવ સ્વભાવ છે. અને 2026ની હોલી પર ફક્ત અગ્નિમાં વસ્તુઓ ના નાખો, તમારા અહંકાર નાખો, ફક્ત આગ ના જુઓ, તમારી અંદર ઝાંકો અને પોતાને પ્રશ્ન પૂછો, મારી અંદર શું બાળવાની જરૂર છે? આ તમને બધાને પૂછો, તમે બધાને અંદર જઈને કે મારી અંદર શું બાળવાની જરૂર છે. કારણ કે જ્યારે અહંકાર ભરે છે ત્યારે જ પ્રેમ જીવતો રહે છે. એ જ છે હોલિકા દહનનું સાચું સત્ય. હેપી હોલી એડવાન્સમાં. ઘણા બધા સત્ય વિડીયો આવવાના છે આવનારા સમયમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રોના સંદેશો જરૂર શેર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.